ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા પૂરી થવાને હવે થોડા દિવસો બાકી છે ત્યારે ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી તેમજ દક્ષિણના રાજ્યોથી પણ શ્રદ્ધાળુઓ માં નર્મદાની ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી રહ્યા છે। ત્યારે ગત રવિવારે ભારે ભીડને કારણે અવ્યવસ્થા સર્જાઈ, પરંતુ આ વખતની 3 સળંગ રજાઓને જોતા જિલ્લા તંત્ર અને ગુજરાત સરકાર દ્વારા આગોતરું આયોજન કરાયું છે। નાવડીઓની સંખ્યા અને જેટી પણ વધારવામાં આવી છે, જેથી ભક્તોમાં પણ ખુશી જોવા મળી રહી છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે તમે જોઈ શકો છો કે આ જે ઘાટ છે અહીંયાથી આ રીતે નાવડીમાં લોકો જઈ રહ્યા છે। ખાસ કરીને આ વખતે જે ગત શનિ રવિમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટતા જે તકલીફ પડી હતી જેના કારણે જેટી પણ વધારવામાં આવી છે અને બોટ પણ વધારવામાં આવી છે। તમે જોઈ શકો છો કે અલગ અલગ જેટી છે, ત્યાં આગળ નાવડીની રાહ જોઈને શ્રદ્ધાળુ ઊભા છે, એટલે કે વ્યવસ્થા વધારવામાં આવી છે। 20 કરતાં પણ વધારે નાવડીઓની સંખ્યા વધારવામાં આવી છે, જેટી પણ વધારવામાં આવી છે। ત્યારે શ્રદ્ધાળુ અહીંયા પરિક્રમા કરી રહ્યા છે। એમની સાથે શું નામ ક્યાંથી આવ્યા? નીતેશ ઉપાધ્યાય અમદાવાદથી આવ્યો છું અને પ્રશાસનની સરસ સુંદર વ્યવસ્થા છે અને અમે સવારે 4 વાગ્યાથી રામપુરાથી ચાલુ કર્યું હતું અને લાઇટથી માંડીને બધી બોટની બધી જ વ્યવસ્થા બહુ સરસ સારી રીતના છે અને બધાને એન્જોય મળ્યો, એક સરસ આવો લાવો લેવાનો મોકો મળ્યો। અન્ય પણ શ્રદ્ધાળુ છે અને પૂછીશું, તમે ક્યાંથી આવ્યા છો? હું રાજેન્દ્ર સોલંકી, હું અમદાવાદથી આવ્યો છું। અમે રાત્રે 3 વાગે પરિક્રમા ચાલુ કરી હતી, આજે અત્યારે 8 વાગી ગયા છે અને નંદી ઘાટ ઉપર આ બોટની રાહ જોઈ રહ્યા છે। ભાઈએ કીધું એ પ્રમાણે પ્રશાસને બહુ ખૂબ જ સુંદર કામગીરી કરી છે। નંબર ઓફ સંખ્યા જે બોટની વધારી દીધી છે, જેનાથી એટલો રસ નથી દેખાઈ રહ્યો, એટલો પબ્લિકનો ઘસારો બી કલેક્ટરનું જે સૂચન હતું કે ભાઈ તમે વર્કિંગ ડેઝમાં આવો, તો વર્કિંગ ડેઝમાં આવવાથી પબ્લિકનો ઘસારો બી ઓછો છે। લોકોને જે લાહો મળ્યો એ નર્મદાની પરિક્રમા કરવાનો એક ખરેખર સ્પિરિચ્યુઆલિટી તરફ લોકો વળી રહ્યા છે, જાણીને ખરેખર આનંદ થયો। મારો અનુભવ પણ ઘણો જ સારો રહ્યો। મને પણ આનંદ થયો કે મારે પ્રયાગરાજ જવું હતું, ત્યાં હું ના જઈ શકી ભીડના લીધે, પણ અહીંયા વિચાર્યું હતું કે અહીંયા આવીશ અને આવી અને બહુ સારી રીતે પરિક્રમા પૂર્ણ થઈ મારી। અને કહ્યું એ પ્રમાણે મને અહીંયા ગાડી દરેક જગ્યાએ લાઇટની પ્લસ તમે બધી જગ્યાએ પેલા બધા નાસ્તાની સેવાના પેલા એ બધું બહુ જ સરસ છે। તમે જોઈ શકો તસવીરમાં કે જે નાવડીની સંખ્યા વધારવામાં આવતા હવે જે ભીડ આવે છે, પરંતુ લોકોને નાવડીમાં બેસીને નર્મદા પાર કરવી પડે છે। ત્યારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં રજાની દરમિયાન શ્રદ્ધાળુ ઉમટ્યા છે, પરંતુ તંત્રએ નાવડીની સંખ્યા પણ વધારી છે, સાથે જેટીની સંખ્યા પણ વધારી છે। ત્યારે હાલમાં લોકો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે। નરેન્દ્ર પેપરવાલા।